તો સામાન્ય રીતે તમે મીઠાઈ ખરીદવા જાઓ તો 1000 કે 1200 રૂપિયા કિલો ખરીદતા હશો, પરંતુ જો કોઈ તમને 12000 રૂપિયા કિલો મીઠાઈ કહે તો આપને આશ્ચર્ય થશે, પરંતુ સુરતમાં એક ખાસ મીઠાઈ માર્કેટમાં આવી છે, તેનો ભાવ 12000 રૂપિયા કિલો છે। આ મીઠાઈના ભાવ આટલા કેમ છે તે જાણવું પણ એટલું જ અગત્યનું છે। આ દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર જુઓ કે જ્યાં મીઠાઈને જોઈ કોઈ પણના મોઢામાં પાણી આવી જાય, અને આવે પણ કેમ નહીં। દેખાવે આટલી સુંદર મીઠાઈ ટેસ્ટમાં પણ સ્વાદિષ્ટ હોવાની જ। જો કે તમારે આ મીઠાઈ ખરીદવી હોય તો 12000 રૂપિયા કિલો ચૂકવવા પડશે। વાત આખી એમ છે કે આ મીઠાઈ ગોલ્ડન ઘારી છે। સામાન્ય મીઠાઈ કરતાં ગોલ્ડન ઘારીની કિંમત ખૂબ જ વધારે છે। સુરતની ઘારી વિશ્વમાં પ્રખ્યાત છે, અને તેમાં પણ તહેવારોની સિઝન હોવાના કારણે ગોલ્ડન ઘારીની ચર્ચા ઠેર ઠેર થઈ રહી છે। ખાસ વાત એ છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ગોલ્ડન ઘારીની માંગ જોવા મળી રહી છે, અને સુરતની મીઠાઈની વૈશ્વિક લોકપ્રિયતા જે દર્શાવે છે। આ ઘારી માટે ખાસ પેકિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે તેની વિશેષતાને વધુ આકર્ષક બનાવે છે। અમે અહીંયા 24 કેરેટમાં ઘારી લેવા આવ્યા છે। અહીંયા ઘણી અલગ અલગ વેરાયટીઝ છે ઘારીની, અમે લોકોએ લીધી છે, અને અમને ઘણા વર્ષોથી અમને અહીંયાની ઘારીઓ ભાવે છે, એટલે અમે લઈએ છીએ, અને અમે અમારા રિલેટિવ્સ માટે પણ લઈ જઈએ છીએ। બોમ્બે બી લઈએ છીએ, અમેરિકા પણ લઈ જઈએ છીએ, અને અમને ઘણી ભાવે છે, અને અમારા કાલનો તહેવાર છે અમારો, એ એટલા માટે અમે ઘારીને ભૂસી લેવા આવ્યા છીએ। હવે જો તેની બનાવટની વાત કરીએ તો સામાન્ય રીતે લોકો ચાંદીના વર્કવાળી ઘારી ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ વર્ષે ગોલ્ડન ઘારીમાં સોનાનો વર્ક છે, સાથે જ તેમાં ચણાની દાળ, ઘી અને સૂકા મેવાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, અને તેનો ક્રેઝ સતત વધી રહેલો જોવા મળે છે। કેરેટ્સ તરફથી બોલું છું, અને સુરતમાં અમારી 5 બ્રાન્ચ છે। 24 કેરેટ્સની અંદર સ્પેશિયલ આ વખતે ઠંડી પડવા નિમિત્તે અમે ગોલ્ડ ઘારી બી બનાવી છે, અને અલગ અલગ 16 પ્રકારની ફ્લેવરની ઘારી બનાવી છે। ડ્રાયફ્રૂટની સાથે બદામ પિસ્તા, કેસર પિસ્તાની સાથે ફ્રૂટ ફ્લેવરની બી ઘારી હોય છે। સ્ટ્રોબેરી છે, મેંગો છે, પાન મસાલા છે, ચોકલેટ ઘારી છે।